હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ કલ્પનાસ કિચન. ફ્રેન્ડ્સ, વરસાદ વરસતો હોય અને બહાર સરસ એટમોસ્ફિયર હોય અને માટીની ખુશ્બુ આવતી હોય અને હિંચકા ઉપર બેઠા હોય તો ભૂખ લાગવી એ તો સ્વાભાવિક છે ફ્રેન્ડ્સ. તો એમાંય આપણને ગરમા ગરમ નાસ્તો મળી જાય ફ્રેન્ડ્સ તો જામો પડી જાય. તો એવો ટેસ્ટી નાસ્તો લઈને હું આવી રહી છું ફ્રેન્ડ્સ. તો વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ. અને તે છે રવા ખાંડવી. નહીં તદ્દન નવો નાસ્તો છે ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ બની જતી રવા ખાંડવી. બેસનની ખાંડવી તો આપણે ખાતા જ હોઈએ છીએ ફ્રેન્ડ્સ. એની જેમ જ આ ઇન્સ્ટન્ટ બની જાય છે અને એકદમ ટેસ્ટી એવી બને છે ફ્રેન્ડ્સ. તો એના માટે શું શું લીધું છે જોઈ લઈએ. મેં અહીંયા લીધો છે રવો. તમે સોજી બી લઈ શકો છો. મેં અડધો કપ લીધો છે. અડધો કપ દહીં લીધું છે. 2 ચમચી ચોખાનો લોટ લીધો છે અને થોડાક આદુ, મરચાં અને લસણ લીધું છે. તો સૌથી પહેલાં એને આપણે પીસી દઈશું. રવો આપણે એડ કરી દઈશું. દહીં છે એ બી એડ કરી દઈશું. જેટલો તમે રવો લો એટલું જ તમારે દહીં લેવાનું છે. તમે 1 કપ બી લઈ શકો છો અને કોઈ બી કટોરી તમે સેટ કરીને લઈ શકો છો. બંને સેમ રાખવાનું રહેશે. અને આ છે ચોખાનો લોટ થોડો બાઇન્ડિંગ માટે અને તીખાશ માટે આદુ મરચાં બસ. તો જે બેટર છે એ પીસાઈ ગયું હતું. મેં આની અંદર 1 ચમચી છે એ પાણી એડ કરી દીધું. થોડુંક કઠણ હતું એટલે હવે એને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. તમારે ફ્રેન્ડ્સ દહીં ન હોય તો જે રીતના અડધો કપ આપણે દહીં લીધું છે તો આનું 3 ગણું એટલે આવા અડધોના 3 કપ ભરી અને આપણે છાશ એડ કરીશું. તો આને અત્યારે મેં દહીં એડ કર્યું છે એટલે કે અડધો કપ, આ કપ ભરીને. તો એની સામે હવે આપણે આ 2 ભરી અને પાણી એડ કરીશું અને મિક્સ કરી લઈશું. હવે આની અંદર આપણે રવો એડ કરેલો છે એટલે આપણે એને 10 મિનિટ રેસ્ટ આપીશું ને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. આપણા બેટરે રેસ્ટ કરી લીધો છે. હવે એની અંદર નાખીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું, થોડીક ધાણા ભાજી, થોડાક ચીલી ફ્લેક્સ. એ તમે તમારા તીખાશ મુજબ લઈ શકો છો. અને 1 પિંચ હલ્દી કલર માટે. હવે આપણે થાળીને છે એ ગ્રીસ કરી લઈશું. બેટર આપણે થાળીની અંદર લઈ લઈશું. જે રીતના આપણે બેસનની બનાવીએ છીએ એટલું જ બેટર છે એ પતલું રાખવાનું છે. અહીંયા કડાઈમાં મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. પાણી ગરમ થઈ ગયું છે. હવે જે પ્લેટ આપણે મૂકી છે એ એની અંદર મૂકી દઈશું. 5 મિનિટ આપણે એને ચડવા દઈશું. કવર કરી દઈશું. આપણે ચેક કરી લઈએ. આપણી ખાંડવી થઈ ગઈ છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. બીજી બેચ આપણે મૂકી દઈએ, કવર કરી દઈએ. ફ્રેન્ડ્સ, આપણી ખાંડવી છે એ ઠરી ગઈ છે. હવે એને આપણે બહાર કાઢી લેવાની છે. તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણી ખાંડવી નીકળી રહી છે. આપણી ખાંડવી છે રેડી થઈ ગઈ છે. હવે એનો આપણે વઘાર કરીશું. ગેસ ઉપર મેં એક વઘાર્યું રાખ્યું છે. એની અંદર મેં 2 ટેબલ સ્પૂન તેલ એડ કર્યું છે. આપણે રાઈ એડ કરીશું, હિંગ એડ કરીશું. અહીંયા અમે સફેદ તલ લીધા છે એડ કરીશું. કાળા તલ લીધા છે એડ કરીશું. મીઠો લીમડો છે એડ કરીશું. આપણે ખાંડવી ઉપર છે એ વઘાર રેડીશું. ધાણા ભાજી આપણે એડ કરીશું. જોયું ને ફ્રેન્ડ્સ,
કે આ નાસ્તો બનાવવો કેટલો આસાન છે અને એમાં આ રવા ખાંડવી એકદમ આસાન છે અને ઇન્સ્ટન્ટ બની જાય છે ફ્રેન્ડ્સ. તમે બાળકોને નાસ્તામાં બી આ તમે આપી શકો છો અને સાંજની નાની મોટી ભૂખ હોય તો બી તમે આરામથી આ બનાવી શકો છો. કોઈ ગેસ્ટ આવ્યા હોય તો બી બનાવી શકો છો અને ટેસ્ટી એવો નાસ્તો બનીને તૈયાર થાય છે અને આમાં કોઈ ઝંઝટ નથી, ઇન્સ્ટન્ટ બની જાય છે અને ટેસ્ટમાં એકદમ લાજવાબ છે. તમે બનાવશો ફ્રેન્ડ્સ તો તમને ખબર પડશે. એટલે જો આ રેસીપી ફ્રેન્ડ સારી લાગે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને તમને આ વિડીયો ફ્રેન્ડ્સ કેવો લાગે તો મને કોમેન્ટ સેશનમાં જરૂરથી ફ્રેન્ડ જણાવજો. અને તમે ફ્રેન્ડ્સ આ ખાંડવી ક્યારે બનાવો છો એ પણ મને કોમેન્ટ સેશનમાં જરૂરથી ફ્રેન્ડ જણાવજો. અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. તો મળીએ આવા જ અવનવા અને ચટપટા વિડીયો સાથે. બધા તમને જય શ્રી કૃષ્ણ, આવજો.